સમાચાર વિસ્તારપૂર્વક અમદાવાદના ઘાટલોડિયામાં આવેલી કેલોરેક્સ પબ્લિક સ્કૂલમાં વાલીઓએ હોબાળો કર્યો છે। સ્કૂલ સંચાલકો બાળકોના રિઝલ્ટ ન બતાવતા રોષે ભરાયેલા વાલીઓએ પોલીસ બોલાવી છે। તો અમદાવાદથી આ સમાચાર મળી રહ્યા છે। ઘાટલોડિયામાં આવેલી કેલોરેક્સ સ્કૂલની અંદર જે વિદ્યાર્થીઓ છે તે બાળકોનું રિઝલ્ટ ન બતાવતા આખરે વાલીઓ વિફર્યા છે અને હોબાળો મચાવ્યો છે। શાળાએ પહોંચીને જે વિગતો સામે આવી રહી છે, અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં આવેલી કેલોરેક્સ પબ્લિક સ્કૂલમાં વાલીઓએ હોબાળો મચાવ્યો છે। સ્કૂલ સંચાલકો દ્વારા બાળકોના રિઝલ્ટ ન આપવાના કારણે રોષે ભરાયેલા વાલીઓએ પોલીસ બોલાવી છે। જે વિદ્યાર્થી જે બાળકો છે તેઓના ફી ન ભરવાના કારણે પણ રિઝલ્ટ રોકી દેવામાં આવ્યું હોવાની પણ વિગતો સામે આવી છે। વધુ વાતચીત કરીશું સંવાદદાતા મલ્હાર પાસેથી। મલ્હાર, શું વિગતો સામે આવી રહી છે? વાલીઓ રોષે ભરાયા છે, સૌથી પહેલા તો કારણ શું બહાર આવ્યું છે? જી માનસી, નજર કરવા જઈએ તો ઘાટલોડિયાની વિસ્તારની અંદર આવેલી જે કેલોરેક્સ સ્કૂલ જે છે ત્યાં આગળ છેલ્લા કેટલાય સમયથી વિદ્યાર્થીઓના રિઝલ્ટને લઈને માહોલ જે છે તે ગરમાયો હતો। આજે વાલીઓ છે તે સમગ્ર એકત્રિત થયા હતા સ્કૂલ સમય અને તેઓ સ્કૂલે પહોંચ્યા હતા અને શાળાના જે પ્રિન્સિપાલ છે તેઓને મળ્યા હતા અને બાળકોના રિઝલ્ટ જોવાની માંગ કરી હતી। જોકે શાળાના પ્રિન્સિપાલે આ સમગ્ર મામલે મેનેજમેન્ટને આગળ કરી દેતા મામલો વધુ ગરમાયો હતો અને જેના કારણે સ્થાનિક પોલીસને પણ સ્કૂલે દોડી આવવું પડ્યું હતું। એટલે સીધી રીતે જોઈએ તો વિદ્યાર્થીઓના રિઝલ્ટને જોવા માટે વાલીઓ હોબાળો મચાવ્યો હતો। સૂત્રો દ્વારા એ પણ માહિતી સામે મળી રહી છે કે ક્યાંક ફીના ઇસ્યુ હોવાના કારણે શાળાએ બાળકોનું પરિણામ અટકાવ્યું હોય તે પ્રકારની વાતો સામે આવી રહી છે। પરંતુ તથ્ય શું છે, કારણ કે મેનેજમેન્ટ પણ બોલવા કે તૈયાર નથી આ મામલે। સીધી રીતે જોઈએ તો તથ્ય શું છે તે સુધી કોઈ બહાર જોવા નથી મળ્યું। મલ્હાર, અગાઉ પણ આ જ સ્કૂલની અંદર વાલીઓએ હોબાળો મચાવ્યો હતો। કારણ તે હતું કે ફીનો મુદ્દો હતો। જે વાલીઓએ ફી નથી ભરી તેના રિઝલ્ટ રોકી દેવામાં આવ્યા હતા। શાળા સંચાલક બોલવા માટે તૈયાર નહોતા। એફઆરસીના નિયમ પ્રમાણે ફી ભરી દીધી છે તેવું વાલીઓનું કહેવું છે। શું કહી રહ્યું છે મેનેજમેન્ટ? હવે મેનેજમેન્ટની જો વાત કરવામાં આવે તો મેનેજમેન્ટ મીડિયાથી બચવાનો પ્રયાસ રીતે કરી રહ્યું છે, પરંતુ જે રીતે અગાઉ પણ આ મુદ્દે ક્યાંક ને ક્યાંક વાલીઓ મેદાનમાં ઉતર્યા, વાલીને વિરોધ કર્યો હતો। જે રીતે ફીનો જે ગ્રાફ છે તે આવી સ્કૂલોની સતત ઊંચો થતો જાય છે, જેના કારણે વાલીઓ પીસાતા હોય છે, વિદ્યાર્થીઓના માણસો પર સીધી અસર પડતી હોય છે। જેના કારણે સ્કૂલે વિદ્યાર્થીઓના વાલીઓને રિઝલ્ટ ન બતાવવાનો નિર્ણય કર્યો હતો, જેના કારણે ભારે હોબાળો થયો હતો। આજે પણ ફરી એક વખત વાલીઓ પહોંચ્યા છે અને હોબાળો હાલ કરી રહ્યા છે। આભાર આપનો વિગતો માટે।